એશિયા ખંડમાં સૌથી વધુ દૂધ ભરાવતી પ્રતિષ્ઠિત સહકારી મંડળી તરીકે ગૌરવ ધરાવતી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 52મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ ગઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંડળી દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2025-26ના વાર્ષિક અહેવાલ મુજબ મંડળીએ આર્થિક ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ હાંસિલ કરી છે. આ વર્ષ દરમિયાન મંડળીએ કુલ 2,07,25,322.17 લીટર દૂધની ખરીદી કરી ગ્રાહકોને કુલ 74,48,48,586.29 રૂપિયાની ચૂકવણી કરી હતી. આ સાથે મંડળીએ 7,48,00,00,000 રૂપિયાનો ઐતિહાસિક ચોખ્ખો નફો કર્યો છે, જેમાંથી 10.01% નફાની ફાળવણી કરવામાં આવી છે. સાધારણ સભા દરમિયાન હાજર સભાસદો દ્વારા કેટલાક મહત્વના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ચેરમેન ઉમાભાઈ દ્વારા સંતોષકારક અને કાયદાકીય જવાબો આપવામાં આવ્યા હતા. નમસ્કાર. દી થાવર દૂધ ઉત્પાદક સહકાર મંડળની આજે 52મી વાર્ષિક સાધારણ સભા મળી, જેમાં એજન્ડા મુજબની કામગીરી કરવામાં આવી. જે કામગીરી બરાબર હોય ગામ લોકોએ તેને માન્ય રાખી અને અમારા બનાસ ડેરીમાં થાવર દૂધ મંડળી સૌથી વધુ દૂધ ભરાવતી મંડળી છે અને અમારી મંડળીમાં 3 સૌથી વધુ દૂધ ભરાવતી બહેનોને કેસીબેન વાલાભાઈ, ભેરીબેન શંકરભાઈ અને સુરેખાબેન સવાભાઈને ક્રમાંકમાં પહેલા નંબરને 11,000, બીજા નંબરને 7,500 અને ત્રીજા નંબરને 5100 રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપી એમને પણ સન્માનિત કરેલ છે. અને એજન્ડા મુજબ કાર્ય પૂરી થયા પછી ગામ લોકો વચ્ચે એક અરજી રજૂ કરવામાં આવી. એ અરજીનો પણ નિકાલ કરવામાં આજે આવેલ છે. અરજીમાં બાબતે એમને લખેલો હતો સભાસદતા બનાવવા માટે. એ પણ જે અરજી આપેલ લોકો એ તેઓ નવનીત કોર્ટમાં દાવા તરીકે લડે છે, હાલ ચાલુ છે. એટલે અમે એ બાબતે પણ સ્પષ્ટ કરી કે દાવાનું પૂરું થશે એટલે એના ઉપર વિચાર સાધારણ સભામાં આગળ મળશે એટલે એના ઉપર વિચાર કરશો. અને બીજો એમને મુદ્દો હતો, કાલે એને મીડિયામાં આવ્યો હતો ખોણ બાબતનો. તો ખોણ બાબતનો જે એમને બિલ રજૂ કર્યા હતા એ એમને જસદણનો રાજકોટનો હતો મલાઈ મટકા, જે અમે તે ખરીદી કરીએ છીએ वो મહેસાણા વિજાપુરનો હતો અને અલગ અલગ કંપનીનો હોય અને ખોટી રીતે ગામ લોકોને દોર્યા એમ તો પણ ગામ લોકો એમને કશું કીધું નથી અને શાંતિપૂર્ણ આજે સાધન કામગીરી પૂરી હતી. એ બદલ સૌનો આભાર.